ગુજરાતમાં ફરી એક વખત પોલીસ અને આદિવાસી લોકો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું છે। વાત કરવામાં આવે આ બબાલને લઈને તો નેશનલ હાઈવે નંબર 56 ને લઈને જે ગામોની જમીનમાં સંપાદન થવાનું છે એને જ લઈને હવે આદિવાસી લોકો મેદાને આવ્યા છે અને ક્યાંક તેમની સીધી જ બબાલ પોલીસની સાથે થઈ છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે ઘણી બધી જગ્યાએ નેશનલ હાઈવે બની રહ્યા છે, ત્યારે વાત કરવામાં આવે આખી આ બબાલ વિશે તો જ્યારે નેશનલ હાઈવે નંબર 56 ની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે, જે જમીનો છે એનું સંપાદન થઈ રહ્યું છે, એવામાં જે આદિવાસી લોકો છે એ લોકોના ગામની જમીનની જે સંપાદન છે તે ન થાય એ જ માટેની માંગણી સાથે આખું આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એ બાદ પોલીસની સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। જે રીતના આખા દ્રશ્ય સામે આવ્યા છે, ઘણા બધા લોકો છે એ લોકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે અને આખો આ મામલો છે તે સામે આવ્યો છે અને અત્યારે હાલ આદિવાસી લોકોની અંદર ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો વિરોધના દ્રશ્ય ઉપર નજર કરીએ। જે રીતે નેશનલ નંબર હાઈવે 56 ની સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે અને ખાસ કરીને યંગફાવથી સતફાવ સુધીના જે ગામો છે એ નવી સંપાદન નીતિમાં લગભગ મોટા ભાગના ગામો, લગભગ 10 ગામોમાંથી આખા ગામો ચીરીને જગ્યા સંપાદન કરે છે। અહીંયા સતફાવ, સરકુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે। હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી। જે જગ્યા જોઈએ એ લઈ લેવું, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગણી છે અને એના લીધે જ જે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, એમને વિનંતી કરવા માટે મળવા માટે જવાના છે કે અમારી જે જગ્યા છે એ તમે બચાવો અને જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી। રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે અને એટલા માટે અમારો ભલે જીવ આપીશું પણ અમારી જમીન આપવાના નથી એ નિશ્ચય સાથે અમે આગળ વધવાના છે અને માનનીય સાંસદની વિનંતી આપના માધ્યમથી કે લોકોની વ્યથા સાંભળે અને યોગ્ય નિરાકરણ લાવે। આની પહેલા પણ આપણે જોયું હતું કે પાડલિયામાંથી પણ ક્યાંક આવા દ્રશ્ય સામે આવ્યા હતા કે જેમાં આદિવાસી અને જે બીજા લોકો છે એ લોકોની વચ્ચે આખું ઘર્ષણ થયું હતું ને બાદ ફરી એક વખત નેશનલ હાઈવે 56 ને લઈને જે જમીન સંપાદન કરવામાં આવી રહી છે એમનું એવું પણ કહેવું છે કે અમને જે નેશનલ હાઈવે માટે જમીન ફાળવવામાં આવી છે એમાં તમે સંપાદન કરો, એનાથી કોઈ જ તકલીફ નથી, પણ જે ગામોની અંદર સંપાદન થઈ રહ્યું છે, જે જમીનો જઈ રહી છે એ કરવું ખૂબ જ અયોગ્ય છે અને એની જે ન કરવા માટેની માંગણી છે તે અત્યારે હાલ કરવામાં આવી હતી ને બાદ આખી આ બબાલ સામે આવી હતી। આ ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।